અમદાવાદના વેજલપુરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. યુટ્યુબ ચેનલ મારફતે ફરિયાદી મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી ફરિયાદીના પુત્ર અને પતિનું મોત થતાં તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. તાંત્રિક બનેલા બંટી બબલીએ 14 લાખની ઠગાઈ કરી 2024માં મહિલાના પતિ અને 2 વર્ષના બાળકનું અવસાન થતાં મહિલા તાંત્રિકની જાળમાં ફસાઈ હતી. પોલીસે ઠગ તાંત્રિકની ધરપકડ કરી રામપ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરી છે. ગુરુમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવી હાલ ફરાર છે. પોલીસે રાજસ્થાન બીકાનેર ડુંગરપુરથી રામપ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરી છે. પતિ અને પુત્રનું મોત તાંત્રિક વિધિના કારણે થયું છે અને હવે ફરિયાદીનું પણ મોત થશે તેવો ડર બતાવતા હતા. મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રામપ્રતાપ ભાર્ગવ ધનરાજ અને ગુરુમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 2024થી 1 વર્ષ સુધી ટુકડે ટુકડે પૈસા આપતા રહ્યા. ફરિયાદી અને તાંત્રિક ક્યારેક રૂબરૂ મુલાકાત કરી નથી. ઓનલાઈન ફરિયાદી અને તાંત્રિક હંમેશા વાત કરતા હતા અને વિધિ પણ કરતા હતા. યુટ્યુબ ચેનલ છે બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની. આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એણે જોયેલું એના પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતાં તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિકે એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું મરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે, એટલે તમારે વિધિ કરવી પડશે. એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી, પેટીએમથી, કુરિયર મારફતે, આંગળીયા મારફતે જુદી જુદી રીતે ટોટલી 14,18,000 રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી. જે તાંત્રિક છે એ ડુંગરપુર બીકાનેર રાજસ્થાનના છે. એનું નામ છે હરી બાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફે રામપ્રકાશ સન ઓફ ધનરાજ ભાર્ગવ, અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી. એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે. વેજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે. મેં આપને જણાવ્યું એ પ્રમાણે યુટ્યુબમાં એ લોકો સર્ચ કરતા હતા, એમાં ધ્યાન ઉપર એમને આવ્યું કે તાંત્રિક બાબા છે અને એના ફોલોવર્સ છે, એટલે એમણે એનો મોબાઈલ નંબર અંદર આપેલો છે. એનાથી સંપર્ક કર્યો એટલે એમણે શરૂઆત જ્યારે વાત કરી કે મારા પતિને મારા દીકરાનું રીતે મરણ થયું છે, તો એમણે એ વખતે જ તાંત્રિકે એમની ભાષામાં કહ્યું કે તમારા પતિને દીકરાનું મરણ થવાનું કારણ એમના પર વશીકરણ થયેલું હતું, જેના કારણે થયું, એટલે જો તમે વિધિ નહીં કરાવો તો તમારો પણ મૃત્યુ થશે. એ રીતે જુદી જુદી વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે એમની પાસેથી આ પૈસા પડાવેલા છે. આ તાંત્રિક છે એ ડુંગરપુર બીકાનેર રાજસ્થાનના છે અને એની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે. હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાન ઉપર આવેલ નથી. નહીં, કંઈ બોલાવ્યા નથી, પણ આ તો ઓનલાઈન પૈસા ભરાવીને તમારા વિધિ કરી દે છે એ રીતે કરાવતા હતા. ના, એ પ્રત્યક્ષ મળેલું નથી. મેં આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે ટુકડે ટુકડે પૈસા લીધા. શરૂઆતમાં વિધિ કરવા માટે, પછી આ બીજી વિધિ કરવી પડશે વશીકરણની, ત્રીજી કરવી પડશે, એમ કરીને જુદી જુદી રીતે ઓનલાઈન પેમેન્ટ કરાવેલું છે. અત્યારે તપાસ ચાલુ છે. હાલ તો જે ફરિયાદી છે અને સાહેબ છે એની સાથે થયું છે. તપાસ દરમિયાન ખબર પડશે કે બીજા કેટલા લોકો સાથે ચીટિંગ કર્યું છે.